હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મિત્રો, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર અગત્યનો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો કે ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી પર અસર કરતા પરિબળો. પછી આપણે વર્કેબિલિટી માપવાની રીતો જોઈ હતી, એમાં આપણે સ્લમ્પ ટેસ્ટ સમજ્યા હતા. ત્યારબાદ આપણે હાર્ડનેટ કોન્ક્રીટ હાર્ડનેટ કોન્ક્રીટ માટેના ખાલી કેટલા ટેસ્ટ છે એના નામ વિશે આપણે અભ્યાસ કર્યો હતો બેઝિક. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક અગત્યના ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે કે કોન્ક્રીટનું આપણે હેરફેર કેવી રીતે કરવું, પછી કોન્ક્રીટનું મિશ્રણ કેવી રીતે થાય છે, એના માટે કેટલી મેથડ્સ છે, તો એના વિશે આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મેથડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ. એ કોન્ક્રીટના હેરફેરની રીતો. કોન્ક્રીટ આપણે બનાવી તો દઈએ, રેડી. પછી આપણે ઇનકેસ એવું જરૂરી તો ન હોય કે રોડનું કામ થતું હોય તો આપણે જ્યાં સાઇટ ચાલતી હોય ત્યાંથી થોડુંક દૂર પણ કોન્ક્રીટનું આપણે ટ્રાન્સપોર્ટેશન કર્યું હોય, રેતી આપણે ત્યાં નાખેલી હોય, પછી કપચી છે એ બધાના ટ્રક આપણે ત્યાં ઠલવેલા હોય, અથવા તો તમારે રેતી છે તો તમારે દરિયા કિનારેથી ભરી અને પછી તમારે જે તે જગ્યાએ સાઇટ હોય ત્યાં લઈ જવાની હોય. તો આ બધાનો સમાવેશ એમાં થાય છે તો કે ટ્રાન્સપોર્ટેશનમાં થાય છે, હેરફેરમાં, રેડી. તો એની કેટલી મેથડ્સ હોય છે તો કે મોટાર પાન, વ્હીલ બોરો, ટ્રક મિક્સચર એન્ડ ડમ્પર. ટ્રક આપણે મિક્સચર શેમાં યુઝ થાય છે તો કે જ્યારે આપણે મોટા જથ્થામાં કપચી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની હોય. પછી રેતી છે, ડમ્પર્સ, ક્રેન, બકેટ એન્ડ રોપવે, કોઈ પણ ઊંચાઈએ આપણે માલસામાનની હેરફેર કરવાની હોય ત્યારે બેલ્ટ કન્વેયર્સ, ચ્યુટ, ટ્રાન્ઝિસ્ટ મિક્સચર, સ્કીપ એન્ડ હોઇસ્ટ, પમ્પ્સ એન્ડ પાઇપલાઇન. પમ્પ્સ એન્ડ પાઇપલાઇન્સ ક્યાં યુઝ થાય છે ફ્રેન્ડ્સ તો કે જ્યાં આપણે અંડરગ્રાઉન્ડ વોટર કન્સ્ટ્રક્શન કામ કરતા હોય ત્યારે. આના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ બધા વિશે. ફર્સ્ટ પોઈન્ટ છે મોટાર પાન. Use of mortar pan for transportation of concrete is one of the common method adopted in India. જનરલી આપણે સામાન્ય રીતે ભારતની અંદર ટ્રાન્સપોર્ટેશન માટે જો કોઈ રીતનો યુઝ કરતા હોય તો એ હોય છે મોટાર પાન. This method is adopted where the quantity of mix is small and access to the point of placing is restricted. કોન્ક્રીટનો જથ્થો ઓછો હોય ત્યારે મજૂરો મોટાર પાનથી કોન્ક્રીટની હેરફેર કરે છે. પછી સેકન્ડ છે વ્હીલ બોરો એન્ડ હેન્ડ કાર્ટ્સ. સ્ટીલ વ્હીલ બોરો વિથ ન્યુમેટિક ટાયર્સ આર યુઝડ ફોર ધ મોડરેટ, રેડી. જે ન્યુમેટિક ટાયર્સ આમાં યુઝ કરેલા હોય છે, વ્હીલ બોરોની નીચે ફિટ કરેલા હોય છે. ધ કેપેસિટી ઓફ અ વ્હીલ બોરો વેરીઝ ફ્રોમ 17 to 80 લીટર, રેડી. તો કે એની કેપેસિટી કેટલી હોય છે વ્હીલ બોરોની? 70 થી 80 લીટર જેટલી. અને શેમાં યુઝફુલ થાય છે તો કે લાંબા અંતરે કોન્ક્રીટની હેરફેર કરવા માટે. સેકન્ડલી, બીજો આપણે એનો બેનિફિટ કેમાં થાય છે તો કે રોડના બાંધકામ માટે. જ્યાં રોડનું આપણે કન્સ્ટ્રક્શન કામ થતું હોય ત્યાં આપણે વ્હીલ બોરોનો યુઝ કરેલો જોવા મળે છે. પછી નેક્સ્ટ થર્ડ છે ટ્રક મિક્સચર એન્ડ ડમ્પર. ટ્રક મિક્સચર અને ડમ્પર યુઝ કરેલા હોય તે. Truck mixture dumper and open steel body tipping lorries can be used economically for hauls up to about 5 km. રેડી. જે ટ્રક મિક્સચર અને ડમ્પર છે એ આપણે લાંબા અંતરે વધારે કોન્ક્રીટનો જથ્થો મોકલવાનો હોય ત્યારે આપણે વપરાય છે. અને એ કેટલા અંતરે તો કે 5 કિલોમીટરના અંતરે જો આપણે કોન્ક્રીટ પહોંચાડવાનું હોય ત્યાં. ડમ્પર્સ આર ઓફ યુઝ્યુઅલી 2 to 3 ક્યુબિક મીટર કેપેસિટી. ડમ્પર હોય છે તેની કેપેસિટી કેટલી હોય છે? 2 થી 3 ક્યુબિક મીટર જેટલી. whereas the capacity of truck mixture may be 4 cubic meter. અને ટ્રકની મિક્સચર જે છે એનું કેપેસિટી કેટલી હોય છે? 4 ક્યુબિક મીટર જેટલી. પછી ફોર્થ છે ક્રેન, બકેટ એન્ડ રોપવેઝ. Crane and bucket is useful particularly when concrete is to be transport above ground level. રેડી. તો ક્રેન ને બકેટ છે એ ક્યારે યુઝ થાય તો કે જ્યારે જમીન લેવલથી આપણે કોઈ વધારે ઊંચાઈએ કંઈ માલ સામાનની હેરફેર કરવી હોય ત્યારે આપણે ક્રેનનો જનરલી યુઝ કરેલો જોયો હશે તમે. They are fast and versatile to move concrete vertically as well as horizontally. રેડી. એ કેવું હોય છે તો કે એકદમ ઝડપી આપણે કોન્ક્રીટને વર્ટિકલ ડાયરેક્શનમાં અથવા તો હોરિઝોન્ટલી એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકીએ છીએ. રોપવેઝ એન્ડ બકેટ
used for transporting concrete in the construction of concrete dam or concrete bridge. એ રોપવે અને બકેટ જે મેથડ છે એ આપણે શેમાં યુઝ કરેલી હોય છે? તો કે જનરલી આપણે કોઈ પણ મોટા ડેમનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ ચાલતું હોય અથવા તો પુલોના કામની અંદર રોપવે અથવા તો બકેટથી આપણે કોન્ક્રીટની હેરફેર થતી જોવા મળે છે. ધ મિક્સિંગ ઓફ કોન્ક્રીટ ઇઝ ડન ઓન ધ બેંક. પછી ફિફ્થ છે બેલ્ટ કન્વેયર્સ. ધીસ મેથડ ઇઝ યુઝડ વેન કોન્ક્રીટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ટ્રાન્સપોર્ટ કન્ટિન્યુઅસલી. જ્યારે આપણે કોન્ક્રીટનું જે ટ્રાન્સપોર્ટેશન છે હેરફેર છે એકદમ સતત કરવાનું હોય, કન્ટિન્યુઅલી કરવાનું હોય ત્યારે આપણે બેલ્ટ કન્વેયરનો યુઝ કરીએ છીએ. This method is most suitable under summer conditions for concreting structures at the distance of 250 to 500 meter from the place of mixing. આ મેથડ છે વધારે આપણને યુઝફુલ ક્યારે થાય છે? તો કે સમરમાં એટલે કે ઉનાળામાં, કે જ્યાં કેવું થાય તો કે કોન્ક્રીટ છે તે સુકાઈ જવાના અથવા તો એના સેટ થઈ જવાના, સખત બનવાના ચાન્સીસ વધારે રહેલા હોય છે. તેનાથી એવું ન થાય એના માટે બેલ્ટ કન્વેયર જો મેથડ આપણે યુઝ કરેલી હોય તો કોન્ક્રીટને આપણે ઝડપથી જે જગ્યાએ કામ કરવાનું હોય ત્યાં આપણે ઇઝીલી પહોંચાડી શકીએ છીએ. અને કેટલા અંતરે? તો કે 250થી લઈ 500 મીટરનું અંતર હોય ત્યાં આપણે ઝડપથી કોન્ક્રીટને હેરફેર કરી શકીએ છીએ. તો આપણે બેલ્ટ કન્વેયર ક્યાં યુઝફુલ થશે? તો કે જ્યાં આપણે સતત કોન્ક્રીટની જરૂરિયાત રહેતી હોય ત્યાં. પછી નેક્સ્ટ છે ચ્યુટ. ચ્યુટ આર જનરલી યુઝડ ફોર ટ્રાન્સપોર્ટિંગ કોન્ક્રીટ ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ ટુ લોઅર લેવલ. એટલે ચ્યુટ છે અને બેલ્ટ કન્વેયર ક્રેન છે એ બંનેનો ડિફરન્સ છે. શું મેજર ડિફરન્સ છે? ખ્યાલ પડી છે કોઈને? તો કે બેલ્ટ કન્વેયર જે ક્રેન છે તેમાં કેવું હોય કે જમીન લેવલથી કોઈ પણ ઊંચાઈએ આપણે કંઈ માલ સામાનની હેરફેર કરવી હોય તો આપણે શેનો યુઝ કરીએ છીએ? ક્રેનનો. જ્યારે ચ્યુટ છે તેનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો કે ગ્રાઉન્ડ લેવલથી નીચે જમીન લેવલે કંઈ પણ આપણે ટ્રાન્સપોર્ટિંગ કોન્ક્રીટ કરવાનું હોય ત્યારે યુઝફુલ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ટ્રાન્ઝિસ્ટ મિક્સચર. Transist mixer is one of the most popular equipment for transporting concrete over a long distance. એ ટ્રાન્ઝિસ્ટ મિક્સર છે એક પ્રકારનું એક ખાસ ઇક્વિપમેન્ટ આપણે યુઝ થાય છે ટ્રાન્સપોર્ટેશન માટે, કે જ્યારે લાંબા અંતરે આપણે કોન્ક્રીટને પહોંચાડવું હોય ત્યારે આપણે ટ્રાન્ઝિસ્ટ મિક્સરનો યુઝ કરીએ છીએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સ્કીપ એન્ડ હોઇસ્ટ. This method is adaptable for transporting concrete vertically up for the construction of multi-storied building. બહુમાળી મકાનોમાં ઊંચે કોન્ક્રીટ મોકલવા માટે સ્કીપ હોઇસ્ટનો યુઝ કરવામાં આવે છે જનરલી. In all buildings where the time taken for the traveling of skips and discharging of concrete is large, skips with individual winch units are provided. એટલે સ્કીપ એન્ડ હોઇસ્ટ છે જનરલી આપણે યુઝ શેમાં કરીએ છીએ? તો કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ હોય, બહુમાળી ઇમારતોની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સની અંદર તો દરેક માળ ઉપર આપણે કોન્ક્રીટ વધારે માત્રામાં જો આપણે પ્રપોઝનમાં જો પહોંચાડવાનું હોય તો દરેક સ્કીપની સાથે એક વિન્ચીસ રાખેલી હોય છે, જેથી આપણે કોઈ પણ પ્રોબ્લેમ એમાં ના થાય અને વધારે પડતો સમય ન લે એના માટે. When one skip travels, the other one is filled, thereby allowing greater efficiency of the whole operation. એનું કેવી રીતે વર્કિંગ હોય છે? તો કે એક સ્કીપ હોય છે એ આવતી હોય છે રેડી, અને બીજું હોય છે એ એમાં ફિલ્ડ કરતું હોય, એક ભરાતું હોય, એક પછી એમાં પાછું જતું હોય આવતું હોય, એ રીતનું આખું વર્કિંગ એનું હોય છે. પછી લાસ્ટ છે પમ્પ્સ એન્ડ પાઇપલાઇન. પમ્પિંગ ઓફ કોન્ક્રીટ થ્રુ સ્ટીલ પાઇપલાઇન્સ ઇઝ વન ઓફ ધ સક્સેસફુલ મેથડ ઓફ ટ્રાન્સપોર્ટિંગ કોન્ક્રીટ. ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ કરવા માટેની એક સક્સેસફુલ મેથડ છે પમ્પિંગ ઓફ કોન્ક્રીટ. એમાં સ્ટીલની પાઇપલાઇન્સનો યુઝ કરેલો હોય છે. Pumps concrete has widely been used in the construction of multi-story building, bridges and tunnels. રેડી પમ્પ્સ કોન્ક્રીટનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે? તો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં, પછી બ્રિજીસમાં અને ટનલમાં. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે મેથડ ઓફ મિક્સિંગ. મિક્સિંગ કરવાની રીતો. Aim of mixing of concrete is to produce a homogeneous constitute and uniform colored concrete. એકરૂપ કોન્ક્રીટ બનાવવા માટે કોન્ક્રીટના વિવિધ ઘટકોનું બરાબર મિશ્રણ કરવું આવશ્યક છે. આ એનો મેન શું હોય છે? હેતુ હોય છે મિક્સિંગ કરવાનો. There are two મેથડ ઓફ મિક્સિંગ કોન્ક્રીટ. બે પ્રકારે આપણે મિક્સિંગ ઓફ કોન્ક્રીટ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે હેન્ડ મિક્સિંગ, સેકન્ડ છે મશીન મિક્સિંગ. એમાં હેન્ડ મિક્સિંગમાં જોઈએ, ફોર સ્મોલ એન્ડ અનઇમ્પોર્ટન્ટ જોબ્સ
concrete is mixed by hand using shovel. રેડી, હેન્ડ મિક્સિંગનો યુઝ ક્યારે થાય કે સામાન્ય રીતે નાના અને ઓછી ગુણવત્તાવાળા કામો માટે વપરાય છે. પછી આ હેન્ડ મિક્સિંગ ફિગર જોતા તમને યાદ આવી ગયું હશે કે હેન્ડ મિક્સિંગ એટલે શું થાય. તો કે એક ભાઈ છે એક પાવડાની મદદથી સિમેન્ટનો એક ઢગલો હોય પછી રેતી આ બંનેને મિક્સ કરે, પછી એમાં પાછી કપચી રેડી એગ્રીગેટ છે એને મિક્સિંગ કરી અને વચ્ચે એક ખાડો કરે, ખાડામાં પછી પાણી ફિલઅપ કરે અને પાવડાની મદદથી એક સરખું એકરૂપ બની જાય ત્યાં સુધી એને ઉપર નીચે એવી રીતે હલાવે થોડીક વાર, પછી એના મદદથી એ હોમોજીનિયસ મિક્સ તૈયાર થઈ જાય. એને શું કહેવાય છે? હેન્ડ મિક્સિંગ. રેડી, એટલે હેન્ડ મિક્સિંગમાં ફિગર જોતા તમને બધું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં, એઝ ધ મિક્સિંગ કેન નોટ બી થ્રુ એન્ડ એફિશિયન્ટ, ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ એડ 10% મોર સિમેન્ટ ટુ કેટર ફોર ધ ઇન્ટરફિયરન્સ concrete produced by this method. આ રીતમાં જો મિક્સિંગ છે એકરૂપ ન હોવાથી આશરે 10% જેટલો વધારે સિમેન્ટ વાપરવો જરૂરી છે. ધ ફોલોઈંગ ઓપરેશન્સ આર ઇન્વોલ્વ ઇન હેન્ડ મિક્સિંગ. હેન્ડ મિક્સિંગ કેવી રીતે કરવામાં આવે છે તે લખેલું છે. મેઝર્ડ ક્વોન્ટિટી ઓફ સેન્ડ ઇઝ સ્પ્રેડ ઇવનલી ઓન ધ મિક્સિંગ પ્લેટફોર્મ. એની જે ક્વોન્ટિટી આપણે લીધેલી હોય રેતીની, એ રેતીને આપણે એક પ્લેટફોર્મ લેવાનું જે નોન એબ્ઝોર્બ હોય, રેડી, ત્યાં પાણી કાંઈ પ્રમાણ ન હોય અને એકદમ ક્લીન હોય ત્યાં આપણે રેતીને થોડીક પાથરવાની. સ્પ્રેડ ધ મેઝર્ડ ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ. પછી રેતીના ઢગલા ઉપર સિમેન્ટ આપણે પાથરવાની રહેશે એટલે મિક્સ કરવાની એના ઉપર જ, એ ઢગલા ઉપર જ. ઓન ધીસ સેન્ડ એન્ડ મિક્સ ઇટ ટીલ ધ કલર ઓફ ધ મિક્સિંગ ઇઝ યુનિફોર્મ. રેડી, રેતીની ઉપર સિમેન્ટ નાખી એટલે પછી જે બંનેને પાછું શું મિક્સ કરવાનું એકદમ કે યુનિફોર્મ એક સરખો આકાર રંગ બને ત્યાં સુધી. ધ સિમેન્ટ એન્ડ સેન્ડ શેલ બી મિક્સ થ્રુલી વિથ સ્પેડ ટર્નિંગ ધ મિક્સચર ઓવર એન્ડ ઓવર અગેન. રેડી, એને આપણે પાવડાની મદદથી ઉપર નીચે એવી રીતે 2-3 વાર હલાવવાનું કે જે સુધી એનો એક સરખો આકાર અને કલર ના આવે એના ત્યાં સુધી. until it is of even color throughout and free from streaks. પછી સ્પ્રેડ ધ મેજર્ડ ક્વોન્ટિટી ઓફ કોર્સ એગ્રીગેટ ઓન ધ પ્લેટફોર્મ. અને પછી આપણે એને કપચી હોય એને સિમેન્ટ અને રેતીનું જે મિશ્રણ થયું એના ઉપર પાછું કપચીને એના ઉપર પાથરવાની. Now spread the mixture of cement sand on the stack of aggregate and mix it at least 3 times by shoveling and turning over by twist from center to side. રેડી, સાઈડમાંથી અને સેન્ટરથી બંને બાજુ એને આપણે એને એવી રીતે પાવડાને ફેરવવાનો કે ત્રણેય એક સરખું મિક્સ થઈ જાય એ રીતે. મેક અ હોલ ઇન ધ મિડલ ઓફ ધ મિક્સ્ડ પાઇલ. અને વચ્ચે આપણે ખાડો કરવાનો. એડ 3/4 ઓફ ધ ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર રિક્વાયર્ડ એન્ડ ટર્ન ધ મટીરિયલ ટુવર્ડ્સ ધ સેન્ટર વિથ સ્પેડ્સ. વચ્ચે ખાડો કરીને એની અંદર પાણી ફિલઅપ કરવાનું. ધ રિમેનિંગ વોટર શેલ બી એડેડ બાય અ વોટર કેન ફિટેડ વિથ ધ રોઝ હેડ. સ્લોલી ટર્ન આઉટ ધ હોલ મિક્સચર over and over again until a uniform color and consistency is obtained throughout the pile. રેડી, શું કર્યું તો કે પહેલાં આપણે રેતી લીધી, રેતી આપણે પાથરી જે ક્વોન્ટિટી લીધેલી હતી, પછી આપણે સિમેન્ટ લીધી, સિમેન્ટ બંનેને મિક્સ કરી, એક સરખો આકાર ના આવે, એક સરખો કલર ના બને ત્યાં સુધી પાવડાની મદદથી ઉપર નીચે કરી, પછી એના ઉપર આપણે કપચી નાખી, કપચી ત્રણેયને મિક્સ કરી સાઈડમાંથી એ રીતે બરોબર કમ્પ્લીટલી, અને ત્રણેયનું એક સરખું મિશ્રણ થઈ જાય પછી વચ્ચે ખાડો કરવાનો, એમાં આપણે પાણી નાખવાનું જરૂરિયાત પ્રમાણે કે જેમ પ્રોપર મિક્સિંગ થઈ જાય એ રીતે. એકદમ ઇઝી મેથડ છે હેન્ડ મિક્સિંગ. પછી સેકન્ડ મેથડ છે મશીન મિક્સિંગ, એટલે કે જે મિક્સર આવે ને તે. મશીન મિક્સિંગ ઇઝ એડોપ્ટેડ ફોર ધ બિગ પ્રોજેક્ટ વેર લાર્જ ક્વોન્ટિટી ઓફ કોન્ક્રીટ આર રિક્વાયર્ડ કન્ટિન્યુઅસલી. તો કે મોટા કામો અને આરસીસીના કામો માટે મશીનથી મિશ્રણ કરવું આવશ્યક છે. જ્યારે ખૂબ જ વધારે જથ્થામાં કોન્ક્રીટની જરૂર હોય ત્યારે મશીન મિક્સિંગ છે એ સસ્તું પડે છે. મશીન મિક્સિંગ ઇઝ નોટ ઓનલી ઇફિશિયન્ટ બટ ઓલ્સો ઇકોનોમિકલ. મશીન મિક્સિંગ છે એ ખાલી ઇફિશિયન્ટ નથી હોતું, રેડી, કાર્યદક્ષ ક્ષમતા એની સારી એવી નથી હોતી, પરંતુ એના વધારામાં એ ઇકોનોમિકલ રહે છે. વેન ધ ક્વોન્ટિટી ઓફ કોન્ક્રીટ ટુ બી પ્રોડ્યુસ્ડ ઇઝ લાર્જ. જ્યારે વધારે માત્રામાં કોન્ક્રીટની જરૂરિયાત હોય ત્યારે એ સસ્તું રહે છે. 2 ટાઈપ્સ ઓફ મશીન મિક્સિંગ આર. 2 પ્રકારના મશીન મિક્સિંગ હોય છે, એક બેચ મિક્સર અને બીજું હોય છે કન્ટિન્યુઅસ મિક્સચર. રેડી, એમાં આપણે બેચ મિક્સર તમારા સિલેબસની અંદર છે. રેડી, તો કે બેચ મિક્સર કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 મેઇન ટાઈપ્સ. 3 પ્રકારના હોય છે બેચ મિક્સર. એક હોય છે ટિલ્ટિંગ ટાઈપ, બીજું હોય નોન ટિલ્ટિંગ ટાઈપ અને થર્ડ હોય છે રિવર્સિવ ટાઈપ. રેડી, હવે આ ફિગર તમે જોતા તમને બેઝિક કન્સેપ્ટ યાદ આવી ગયો હશે. એની અંદર શું હોય તો કે જમીન ઉપર નીચે આપણે પ્લેટફોર્મ સારું હોય એની અંદર ત્રણેયને મિક્સ કરી પાથરવામાં આવે છે. અને આની અંદર કેવી રીતે વર્કિંગ હોય છે કે જ્યાં આ જે તમે ડ્રમ આકારનું જોઈ શકો છો
એમાં આમાં સિમેન્ટ, રેતી અને કપચી ત્રણેય એક પહેલાં આમાં સિમેન્ટ એક મેજર ક્વોન્ટિટી હોય જે કરેલી, એમાં સિમેન્ટનું પણ નાખવામાં આવે છે. પછી પાછું રેતી, રેડી, એટલે સિમેન્ટ અને રેતી બંને મિક્સ થઈ જાય, ડ્રમને ત્યાં સુધી ફેરવવામાં આવે, પાછું કાંકરી લઈ, રેડી, કપચી, પછી ત્રણેયનું મિશ્રણ થાય, પછી આમાં જે ટેન્ક દેખાય છે એમાં શું હોય છે? પાણી હોય છે. એમાંથી પછી પાણી નાખવામાં આવે છે. પછી અહીંયા ત્યાં તમે સર્કલ જોઈ શકો છો, ત્યાંથી ઓપરેટિંગ એક ભાઈ ઉભેલો હોય છે, એને એ ઘુમાવે એટલે આખું આ ડ્રમ હોય છે એ ફરે છે અને કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર થાય છે. રેડી. આ રીતનું તમે જ્યારે સ્લેબ ભરાતો હશે અથવા તો બીમ અથવા તો લિન્ટર લેવલ ભરાતા હોય ત્યારે તમે મિક્સર જોયેલું હશે. પછી એમાં મિક્સર, હેન્ડ મિક્સિંગ, પછી આપણે મશીન મિક્સિંગ જોયું, એની અંદર મોસ્ટ અગત્યનું હોય તો મિક્સિંગ ટાઈમ આપણે અગત્યનું સમજવાનું છે. કોન્ક્રીટ મિક્સચર આર જનરલી ડિઝાઇન ટુ રન એટ અ સ્પીડ ઓફ 15 to 20 રિવોલ્યુશન પર મિનિટ્સ. કોન્ક્રીટ મિક્સરને સામાન્ય રીતે 15 થી 20 આટા મિનિટથી ઝડપથી ઘુમાવવામાં આવે છે. એટલે કે 1 મિનિટની અંદર 15 થી 20 આટા એને ઘુમાવવામાં આવે છે. ફોર પ્રોપર મિક્સિંગ અબાઉટ 25 to 30 રિવોલ્યુશન આર રિક્વાયર્ડ. પ્રોપર આપણે જો એનું મિક્સર કરવું હોય તો 25 થી લઈને 30 રિવોલ્યુશન એટલે કેટલા આટા 1 મિનિટની અંદર ઘુમાવવામાં આવે છે. The mixing time is related to the capacity of the mixture. એ મિક્સિંગ ટાઈમ છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે? તો કે મિક્સરની કેપેસિટી ઉપર. The mixing time varies between 1 to 2 minutes. આ એક ખાસ અગત્યનું છે કે સામાન્ય રીતે કોન્ક્રીટને 1 થી 2 મિનિટ સુધી મિક્સ કરવામાં આવે છે. રેડી? થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે તમને આજના લેક્ચરનું બધું સમજાઈ ગયું હશે. આજે આપણે 2 અગત્યના ટોપિક કમ્પ્લીટ કર્યા. ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ, એના માટેની અલગ અલગ મેથડ જોઈ, અને લાસ્ટમાં આપણે જોયું મિક્સિંગ ઓફ કોન્ક્રીટ, એના માટેની 2 મેથડ જોઈ, હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોન્ક્રીટને પાથરવું એટલે કે પ્રેસિંગ ઓફ કોન્ક્રીટ, પછી કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ અને ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ, આ 3 ટોપિક આપણે બીજા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.